માર્કશીટ છે એ જિંદગીનો આખરી પડાવ નથી. માર્કશીટ એક માપદંડ જ છે નહીં, પણ આ તો સિસ્ટમ ઊભી કરેલી છે. કુદરતની જે નિર્માણ મૂન તમે જે આપણું સર્જન છે એ કુદરતે કર્યું છે, અને કુદરતના સર્જનને માપવા વાળી સરકાર નહીં. માપી શકે કુદરતને? હમણાં પરચો બતાવ્યો ઉત્તરાખંડમાં એ બધે વિજ્ઞાન ને ટેકનોલોજી બધું ભેળ્યું, જળ ત્યાં સ્થળ ત્યાં જળ કરી દીધું. પરમ ચેતના અપાર શક્તિશાળી છે, અને એના સર્જનને વિશ્વની કોઈ મહાસત્તા, વિશ્વની કોઈ ટેકનોલોજી માપી નથી શકતી. એ મૂન તમે એક કુદરતના રચેલા માણસ છો. એટલે હું 10માં ફેલ થયો. હું આ કેટલીક જીવનની વાત તમારી સાથે એટલા માટે શેર કરું છું કે તમારું પરિણામ તમારી મહેનત પ્રમાણે ઈશ્વર સારું જ આપશે, પણ કદાચ આપને ગમતું પરિણામ ન આવ્યું તો આ જિંદગીનો છેલ્લો પડાવ નથી. એક જહાં ઓર ભી છે જે તમારી પ્રતીક્ષા કરે છે. અને એવું માનું કે કદાચ માર્કશીટને આપણે સિસ્ટમમાં ખોટા સાબિત કર્યા તો આપણે એવા પહેલા નથી કે માર્કશીટે આપણને ડોબા દીધા હોય, સમાજે આપણને ડોબા દીધા, ઠોક્યા દીધા. અરે આપણા મમ્મી પપ્પા પણ આપણને એવું કે આમાં તું કરી નહીં. આ શબ્દો હું સાંભળું ઘણી વખત. તો એવા મહાન વ્યક્તિઓ છે જેને સિસ્ટમે ચોકડી મારી છે, ચાલે જ નહીં. તમે બહુ જાણીતો દાખલો છે એડિસનનો. સુલેને કાઢી મૂક્યો હતો. આલ્બર્ટ આઇન્સ્ટાઈન મંદબુદ્ધિ એમની વાત કરી. જો કેવા સિક્કા માર્યા હતા સિસ્ટમે. હજુ પણ એક સરસ મજાનું પાત્ર છે. તમારી જેવો નાનકડો એવો છોકરો ભણવા જાય, કુદરતે રંગ થોડાક વિચિત્ર આપ્યા હતા. પોપટ જેવું ના કાઢ્યું તો લાંબુ, અને બોલે તો થોથરાય, અને થોડું એમની હાલચાલ વિદુષક જેવી, જોકર જેવો હતો. એટલે છોકરા બહુ એને કોમેન્ટ્સ પાસ કરે. એટલે બન્યું એવું કે છોકરાએ એમને ચીડવવા માટે શાળાનો વાર્ષિક ઉત્સવ હતો ને, ત્યારે એક નાટકમાં એનું નામ લખી નાખ્યું. હવે બોલતા જે વ્યક્તિ છોકરાએ એ સારી રીતના બોલી પણ નહોતું શકતો, અને એનું નામ નાટકમાં લખાઈ જાય તો શું સ્થિતિ થાય? એટલે એ આખી ફાઇલ આચાર્યની પાસે પહોંચી. આચાર્ય સહી ને આચાર્ય સ્ટ્રીક. છોકરો મૂંઝાણો. ખબર પડી કે દોસ્તોએ મારી ટીકડી ઉડાડવા માટે જે નરસિંહ મહેતા બહુ શ્રીમંત છે ને ઊંડી લખાવી હતી, એમાં બિચારાની